ગાંધીનગરનો સ્થાપના દિવસ પણ છે. આનો એક નવો ઇતિહાસ આપણે રચવા જઈ રહ્યા છીએ. તો વિશેષ એકી સાથે આવવું એ શરૂઆત છે, સાથે વિચારવું એ પ્રગતિ છે, સાથે કામ કરવું એ સફળતા. આપણે અહીંયા સાથે બેસીને વિચાર કરીશું અને એ આપણી એક જન ભાગીદારી, એક નવી ભાગીદારી. માત્ર બાળકનો વિકાસ એટલે શાળા કે ટ્યુશનના શિક્ષકોથી જ થાય એવી અત્યાર સુધીની જે એક વિચારધારાના સભ્યો મળી અને ભાગીદારીની સફળતાનો એક નાના છે. આમ તો આપણા શાસ્ત્રોમાં કહેવાયું છે કે બાળકની સૌથી પહેલી જો કોઈ ગુરુ હોય તો એની માતા છે. એટલે અક્ષર જ્ઞાન મેળવતા પહેલા બાળકનો જે વિષય છે એના પ્રયત્નના ભાગ સ્વરૂપે આપણે આજે સૌ ભેગા થયા છીએ. તો સૌથી પહેલા પપ્પા એટલે માતા અને પિતા બંને હાજર હોય એ જરા હાથ અંદર કરશે. બંને એક નવી ક્રાંતિ તમારા બધા માટે તાળી પાડી દઈશું. તમારા બધા માટે ખૂબ અભિનંદન થાય. અને મમ્મી અને પપ્પા બંને હાજર છે. હોસ્ટેલ કે સ્કૂલમાં આપણે પ્રવેશ લઈ લઈએ એટલે હોસ્ટેલની ફી ભરી દઈએ. જે તમને અહીંયાથી લિસ્ટ આપવામાં આવે છે એ લિસ્ટ તમે તૈયારી કરી લો, બાળકને હોસ્ટેલમાં મૂકી જાઓ, પછી આપણે નિશ્ચિત થઈ જઈએ છીએ. જનરલી સમગ્ર ભારતમાં, સમગ્ર ગુજરાતમાં આ પ્રકારની પ્રક્રિયા ચાલતી હોય છે. વાલી માર્ગદર્શન સેમિનાર માટે આપણને સમાચાર મળે, આપણા બાળકો આપણને બોલાવે, આપણા બાળકો આપણને અપીલ કરે ત્યારે એક વાલી તરીકે સ્વાભાવિક મનમાં પ્રશ્ન થાય કે અમે તો ફી ભરી દીધી, પછી અમારું કામ પૂરું થઈ ગયું. 100% પહેલો તબક્કો જે છે એક વાલી તરીકે બાળકની શૈક્ષણિક કારકિર્દીને નવી દિશા આપવાનો જે પહેલો તબક્કો છે એ આપણે પૂર્ણ કરવો. બીજો તબક્કો જે છે બાળકની હંમેશા સતત સાથે રહેવું. અને મિત્રો, પરિવારની વાત છે એટલે ખૂબ સરળતાથી કહી શકું કે પોતાના બાળકને, પોતાનો દીકરો હોય કે દીકરી હોય, બાળકોએ દીકરા દીકરીને પોતાનાથી દૂર મૂકવાનું, પોતાનાથી અલગ કરવાનું, સારી એવી ફી ભરવાની, એની સાથે અને ફી પણ ભરવાની, બાળકને દૂર પણ કરવાનું, આ એક પ્રકારનું ગાઢપણ કહી શકાય, એક પ્રકારનું પાગલપણ કહી શકાય. અને તમે બધા કરો, કારણ તમે સ્વપ્ન દ્રષ્ટા વાલી છો. તમે તમારા બાળક માટે કંઈક વિઝ્યુલાઇઝેશન કર્યું છે. તમે તમારા બાળકને આવનારા સમયમાં શ્રેષ્ઠ ભારતનો નાગરિક બનાવવા માંગો છો. આવનારા સમયમાં તમે તમારા બાળકને એવા ઉચ્ચ સ્થાને